Good morning, students. I am CJ Chavda, your English teacher, Vinay Mandidari. Today, we shall look into the unit number 1 against odd, part 3, Palakkad Public Library. અને લાસ્ટ ટાઈમ એટલે કે છેલ્લો વિડીયોમાં મેં તમને કીધું કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ એવી લાઇબ્રેરી છે. પબ્લિકનો અર્થ શું થાય પહેલાં એ જોઈએ તો અહીંયા લાઇબ્રેરી લખ્યું છે પબ્લિક મતલબ જાહેર અને લાઇબ્રેરી પુસ્તકાલય. જાહેર પુસ્તકાલય જાહેર કોને પુસ્તક તો કે જે બધા લોકો માટે હોય, તમામ લોકો જ્યાં જઈ શકતા હોય તેવી વસ્તુ એટલે જાહેર. તો એવી લાઇબ્રેરીની અહીંયા વાત કરવામાં આવી છે, જાહેર લાઇબ્રેરીની, કે જેમાં જેની સ્થાપના છે એ ગવર્મેન્ટ દ્વારા નહીં એટલે કે સરકાર દ્વારા નથી કરવામાં આવી, પરંતુ એક મંડળ દ્વારા, લોકોએ એક મંડળ રચ્યું છે, એમણે આ લાઇબ્રેરીની સ્થાપના કરેલી છે. અને એ વસ્તુનો ખ્યાલ રાખેલો છે જે ગવર્મેન્ટની નીતિ છે 33% સ્ત્રી અથવા એટલે કે ત્રીજો ભાગ એટલે 33%. દરેક સ્તરે 33% સ્ત્રી અનામત હોય છે, એવું જે ગવર્મેન્ટે નક્કી કરેલું છે. એ લોકોએ અગાઉથી એની અમલવારી કરેલી છે અને એના લગભગ ત્રીજો ભાગ જે છે એના સભ્યો 1/3 એ સ્ત્રીઓ છે. ચાલો આપણે જોઈએ કે એ ભાગમાં પાઠમાં શું કીધું છે. In Kerala, Palakkad કેમ Kerala? In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. Set up, સ્થાપના કરાવી અને સિન્સ ત્યારથી, સિન્સના અલગ અલગ મતલબ છે. સિન્સ ત્યારથી, કારણે, એવું ઘણા બધા અર્થ થાય છે. તો એ એવું કીધું છે કે આજે પલક્કડની જિલ્લા લાઇબ્રેરી છે, જિલ્લા પુસ્તકાલય છે, એની સ્થાપના 2013 થી કરવામાં આવેલી છે અને ત્યારથી તે ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. કેવી લાઇબ્રેરી છે? ફાઇન એટલે કે સુંદર, મોડર્ન, આધુનિક. અને એવું શા માટે કહેવામાં આવ્યું છે કે it is a fine modern library, a center for information, knowledge, reference, wisdom, cultural activities, research and reference. આ બધા માટેની કેન્દ્ર, સેન્ટર એટલે કે કેન્દ્ર, આ બધાના કેન્દ્ર સ્વરૂપ એક સુંદર આધુનિક પુસ્તકાલય છે. તો એ બધું એટલે શું? તો કે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ સમજદારી, કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. કલ્ચર એટલે કે સંસ્કૃતિ, કલ્ચરલ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે સંશોધન, એન્ડ રેફરન્સ અને સંદર્ભ. સંદર્ભ કોની જરૂર? તો કે કોઈ એક વસ્તુ છે એને સમજવા માટે એની સાથે બીજા કોઈ દ્વારા એની સમજૂતી આપવામાં આવે, બીજા પુસ્તકો, બીજા કોઈ અન્ય વાક્યો દ્વારા, કોઈ શ્લોક દ્વારા જે કંઈ સમજૂતી, વિશેષ સમજૂતી આપવામાં આવે એને કહેવામાં આવે સંદર્ભ. તો આવી બધી વસ્તુઓ, જ્ઞાન, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, કલ્ચરલ એક્ટિવિટીઝ વગેરેના સેન્ટર તરીકે એટલે કે કેન્દ્ર સ્વરૂપે આ એક સુંદર આધુનિક પુસ્તકાલય છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. આ બધું છે, પરંતુ હાલમાં તે એક જુદા જ કારણોસર ન્યૂઝમાં એટલે કે સમાચારમાં રહેલ છે. કોઈ જુદા જ કારણોસર સમાચારમાં ચમકેલ છે.
અને એ કારણ શું છે કે a third of its 1000 members are women. a third ત્રીજો ભાગ a third ત્રીજો અને કેટલા મેમ્બર છે 1000 સભ્યોમાંથી તેના ત્રીજો ભાગ છે તે સ્ત્રીઓ છે. તેના સભ્યો જે 1000 સભ્યો છે તેનો ત્રીજો ભાગ સ્ત્રીઓ છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. આ સ્ત્રીઓ કે જેઓ લાઇબ્રેરી દ્વારા આપવામાં આવેલ અલગ જ ફાળવવામાં આવેલ વિભાગ દ્વારા ટેકો પામેલ છે. એટલે કે આ સ્ત્રીઓ કે જેમને અલગ વિભાગ ફાળવીને ટેકો આપવામાં આવેલ, લાઇબ્રેરી દ્વારા અલગ વિભાગ ફાળવી ટેકો આપવામાં આવેલી છે તેવી સ્ત્રીઓએ ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓના જ એક અલગ વિભાગની સ્થાપના, એક અલગ એકમની સ્થાપના કરેલી છે. યુનિટ એટલે કે એકમ. ધ યુનિટ ગોટ ટુગેધર એટલે કે એકત્ર થાય છે. ગોટ ટુગેધર મતલબ એકત્ર થાય છે. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. એમ્પાવર સશક્તિકરણ કરવું, મજબૂત કરવું. સ્ત્રીઓના સશક્તિકરણની પદ્ધતિઓની ચર્ચા કરવા માટે આ એકમ છે એકત્ર થાય છે. કેવી રીતે સ્ત્રીઓને મજબૂત બનાવવી એની ચર્ચા કરવા માટે એ ભેગા થાય છે. આગળ ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ વોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક, ફોર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર, ફોર આર્ટ એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ family conflicts, legal disputes and professional problems. આ લાઇબ્રેરી છે, પુસ્તકાલય છે, એને વિશાળ સભાખંડો છે. એ સભાખંડો આના માટે ખુલ્લા મૂકી દે છે, એટલે કે આપે છે. કોના માટે? તો કે ફિલ્મ સ્ક્રીનિંગ, સ્ક્રીન એટલે કે પડદા ઉપર રજૂ કરવું, ફિલ્મોની રજૂઆત માટે, ફિલ્મોના પ્રદર્શન માટે, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક ફોર ગાર્ડનિંગ, ગૃહ અર્થતંત્ર, હોમ ઇકોનોમિક ગૃહ અર્થતંત્ર અને માળીકામ, બગીચાનું કામ, એના માટેના વર્કશોપ એટલે કે પ્રદર્શનીઓ, જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય તેવી પ્રદર્શનીઓ, ચાઇલ્ડ કેર એટલે કે બાળ સંભાળ અને આર્ટ એટલે કે કળાઓ એના માટે ખુલ્લા મૂકે છે. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ, અને સ્ત્રીઓને આ બાબતમાં મદદ મળી. કઈ બાબત? ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. ફેમિલી કોન્ફ્લિક્ટ એટલે કે કૌટુંબિક વિવાદો, કૌટુંબિક સંઘર્ષ, લીગલ ડિસ્પ્યુટ કાયદાકીય ગૂંચવણો, કાયદાકીય સંઘર્ષ, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યવસાયિક સમસ્યાઓ. આ બધામાં સ્ત્રીઓને મદદ મળી રહે એના માટે પોતાના હોલ છે, સભાખંડો છે, ખુલ્લા મૂકી દે છે. ધ સેક્રેટરી, સેક્રેટરી એટલે કે મંત્રી, ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ. પોઈન્ટ આઉટ, પોઈન્ટ આઉટનો મતલબ છે, પોઈન્ટ આઉટ એટલે કે ચિહ્ન બતાવ. પોઈન્ટ આઉટ એટલે બતાવો, ચિહ્ન. પોઈન્ટ આઉટ ધેટ તો એ બતાવે છે. થ્રુ રીડિંગ, વાંચન દ્વારા, વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્સ આર યુનિટી. રિયલાઇઝ એટલે કે અનુભવ, અને ફોર્સ એટલે કે ઘડવું, બનાવવું. એની ઉપરથી શબ્દ છે ફોર્જરી. ફોર્જરી એટલે કે બનાવવું, નકલ, નકલ બનાવવું. પેલી દસ્તાવેજોની એની નકલ કરવામાં આવે, સહી જે નકલી કરવામાં આવે એને કહેવાય ફોર્જરી. તો અહીંયા એવું કીધું છે કે વાંચન દ્વારા સ્ત્રીઓ પોતાની, ઓન એટલે એમનું પોતાની શક્તિઓને ઓળખશે અને એક યુનિટી એટલે કે એકતાની રચના કરશે. ઇટ વોઝ નોટેડ ધેટ, એ પણ નોંધવામાં આવ્યું છે. નોટ એટલે નોંધવું. ઇટ વોઝ નોટેડ ધેટ
The lending library of earlier time were disappearing. લેન્ડ નો મતલબ અહીંયા એલિએન્ટી લેન્ડ એટલે કે ઉછીનું આપવું. એલિએન્ટી લેન્ડ એટલે જમીન અથવા જો જમીન ઉપર ઉતરણ કરો. લેન્ડિંગ ઓફ અ પ્લેન એટલે કે પ્લેન નું ઉતરણ જમીન ઉપર આવવું એને લેન્ડિંગ કહેવાય. પણ એલિએન્ટી લેન્ડ એટલે કે ઉછીનું આપવું. તો એવું પણ નોંધવામાં આવ્યું છે કે જે પહેલાના સમયની લેન્ડિંગ લાઇબ્રેરી એટલે કે ઉછીની આપતી લાઇબ્રેરી, ઉછીના આપતા પુસ્તકાલય. શું ઉછીના? પૈસા નતા ઉછીના આપતા, પણ પુસ્તકો ઉછીના લાઇબ્રેરીઓ છે એ પોતાના રીડર તરીકે વાચકોને પુસ્તકો ઉછીના આપે, જે વાંચીને પરત કરવાના હોય. તો એવી જે લાઇબ્રેરીઓ છે પહેલાના સમયની આવી ઉછીના પુસ્તકો આપતા આ પુસ્તકાલયો છે તે હવે ડિસઅપેરિંગ એટલે કે અદ્રશ્ય થઈ રહ્યા છે. And the present rural reading rooms were too often full of only male readers. Too often, લગભગ. અને રૂરલ એટલે ગ્રામ્ય વાંચન ખંડો છે તે મોટા ભાગે પુરુષોથી જ ભરેલા હોય છે. ગામડામાં સ્ત્રીઓ છે એ લાઇબ્રેરીમાં લગભગ જતી જ નથી. શહેરોમાં પણ ઓછી છે, તો ગામડામાં તો ન જ જતી હોય. The unit discussed that if the once well-read women of Kerala continue to squander નકામું બગાડ, વાહિયાત વાતોમાં બગાડ. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate. Climate એટલે કે વાતાવરણ. Climate in which women are afraid to go out after dark. Dark એટલે કે અંધારું. તો એવું કીધું છે કે આ યુનિટ કયું યુનિટ કે જે સ્ત્રીઓએ બનાવેલું છે એ એકમ એવી પણ ચર્ચા કરે છે, એવી પણ ચર્ચા કરેલી છે એ એકમ કે જો એક વખત સુશિક્ષિત થયેલી કેરળની સ્ત્રીઓ પોતાનો સમય છે ટીવી આગળ નકામો વાહિયાત વાતોમાં જો સમય બગાડશે તો એ એવા વાતાવરણનું સર્જન કરશે કે જેમાં સ્ત્રીઓ અંધારું થયા પછી બહાર નીકળતા ડરે છે. અંધારું થયા પછી સ્ત્રીઓ બહાર નીકળતા ડરે છે. શું કામ? તો કે ટેલિવિઝનમાં એવી જ વાતો આવે છે. કોઈ સિરિયલો આવે તો સિરિયલોમાં આપણે જોઈએ છીએ લગભગ ભૂત પ્રેતની એવી જ વાતો હતી. કાંઈ ને કાંઈ સુપર નેચરલ એલિમેન્ટ એમાં હોય જ છે, ભૂત પ્રેતની વાતો. અને જે લોકોને ડરાવે છે, ખાસ કરીને સ્ત્રીઓ જ સિરિયલો વધારે જોતી હોય છે. તો એવા વાતાવરણનું સર્જન કરશે કે જેમાં સ્ત્રીઓ અંધારું થયા પછી બહાર નીકળતા ડરે છે. So the unit has formulated plans to opening separate reading rooms for women. તેથી આ યુનિટે એકમે સ્ત્રીઓ માટે અલગ વાંચન ખંડ તૈયાર કરવાની યોજનાની ચર્ચા કરેલી છે. Palakad's district library stands tall as beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. ક્લાસીસ એટલે કે વર્ગો, રીડિંગ વાંચન, ક્લબ્સ એટલે કે મંડળો, વર્કશોપ પ્રદર્શનીઓ
અને વાંચન ખંડો દ્વારા સ્ત્રીઓના સશક્તિકરણને પ્રોત્સાહિત કરતા એક ઊંચા મિનારા તરીકે, ઊંચા ઇશારા તરીકે આ લાઇબ્રેરી ઉત્તુંગ ઊભી છે. And then there are the books which will provide the woman the strength they need to make good use of their opportunities. And then there are the books. આ ઉપરાંત પુસ્તકો પણ છે. આ લાઇબ્રેરી તો એને બધાને સશક્તિકરણ માટે હેલ્પ કરે છે, એને એન્કરેજ કરે છે, પ્રોત્સાહિત કરે છે, પણ એની એ ઉપરાંત પુસ્તકો પણ છે કે જે એમની પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે. પ્રોવાઈડ પૂરું પાડે, પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ ધે નીડ. જે તાકાતની એમને જરૂર છે એ પૂરી પાડે છે. તો શેને માટે? ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી. તેમને જે તક મળી છે એ તકનો ઓપોર્ચ્યુનિટી તેમને જે તક મળી છે એ તકનો ઉપયોગ કરવા માટે જે શક્તિની, તાકાતની એમને જરૂર હોય એ તાકાત આ પુસ્તકો પૂરા પાડે છે. એ પુસ્તકો પણ ત્યાં છે. લાઇબ્રેરી તો આવું કામ કરે છે. એ ઉપરાંત પુસ્તકો પણ છે. તો આ હતી પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની વાત. હવે આપણે અહીંયા પાઠની સમાપ્તિ કરીએ છીએ. તો તમારે આ જે કંઈ લેસન આપવામાં આવે એ તમારે લખવાનું છે. થેન્ક યુ વેરી મચ.